નમસ્કાર. 12મું આર્ટ્સ પૂરું થયું અને હવે મગજમાં એક જ સવાલ ઘૂમ્યા કરે છે કે આગળ શું? જો આવું થતું હોય તો ચિંતા ના કરો, આ મૂંઝવણ ઘણાને હોય છે. પણ આજે આપણે આ જ મૂંઝવણને દૂર કરવાના છીએ. ચલો, આર્ટ્સ પછીની જે અઢળક તકો છે ને એની દુનિયામાં જરા ડોક્યું કરીએ. ધોરણ 12 આર્ટ્સ પછી શું? આ એક એવો સવાલ છે જેના પર આપણા આખા ભવિષ્યનો આધાર છે, નહીં? કયો કોર્સ પસંદ કરવો, કઈ લાઇનમાં જવું? ચાલો ને, આ બધી ગૂંચવણોને સાથે મળીને ઉકેલીએ અને દરેક રસ્તાને એકદમ સાફ સમજીએ. આપણા સમાજમાં એક વાત બહુ જ સામાન્ય છે. કોઈએ આર્ટ્સ લીધું એટલે બસ 2 જ ઓપ્શન, કાં તો ટીચર બનો, નહીં તો વકીલ. પણ શું ખરેખર એવું જ છે? શું આર્ટ્સની દુનિયા આટલી નાની છે? ચાલો, આ માન્યતાને જરા તોડીએ અને જોઈએ કે હકીકત શું છે. તો ચાલો સૌથી પહેલાં તો આ જૂની અને ખોટી માન્યતાને જ દૂર કરીએ. આ સેક્શનમાં આપણે એ જ જોવાના છે કે આર્ટ્સનો સાચો મતલબ શું છે અને એની પાછળ કેટલી મોટી દુનિયા છુપાયેલી છે. અને હકીકત તો એ છે કે આર્ટ્સના સ્ટુડન્ટ્સ, ખબર છે, આજે મોટી કોર્પોરેટ કંપનીઓમાં હાઈ પેઇંગ જોબ્સ પણ મેળવી રહ્યા છે. એમની જે સમજવાની અને વાતચીત કરવાની સ્કિલ છે ને, એના કારણે જ તેઓ ટોપ પોઝિશન પર પહોંચી રહ્યા છે. એટલે હવે એવું બિલકુલ નથી કે આર્ટ્સ એટલે માત્ર કળા. ના, આ તો કોર્પોરેટ જગતમાં એન્ટ્રી કરવાનો એક જોરદાર ગેટવે બની ગયું છે. કોઈ પણ મોટી કારકિર્દીની ઇમારત છે ને, એનો પાયો હંમેશા મજબૂત હોવો જોઈએ. અને એ પાયો છે ગ્રેજ્યુએશનની ડિગ્રી. તો ચાલો, એવા જ કેટલાક મુખ્ય કોર્સ પર નજર કરીએ જે આગળ જઈને સ્પેશિયલાઇઝેશન માટેના ઘણા બધા દરવાજા ખોલી નાખે છે. અહીંયા ઓપ્શન્સની કોઈ કમી નથી, સાચે જ. જેમ કે BA એટલે કે બેચલર ઓફ આર્ટ્સ. એમાં પણ મનોવિજ્ઞાન, ઇતિહાસ, અર્થશાસ્ત્ર કે પછી કોઈ ભાષા જેવા વિષયોમાં સ્પેશિયલાઇઝેશન કરી શકાય છે. જો સમાજ માટે કંઈક કરવું હોય તો BSW એટલે કે બેચલર ઓફ સોશિયલ વર્ક એ NGO અને સોશિયલ સર્વિસ માટે બેસ્ટ છે. અને જો અંદર કોઈ કલાકાર છુપાયેલો હોય ને તો B ફાઇન આર્ટ્સ છે જ. પેઇન્ટિંગ, શિલ્પકલા, નૃત્ય, પોતાની કળાને પ્રોફેશનમાં બદલવાનો આ સીધો રસ્તો છે. ઓકે, તો હવે જોઈએ કે આર્ટ્સના પાયા પર પ્રોફેશનલ અને મેનેજમેન્ટ કોર્સ કરીને કોર્પોરેટ વર્લ્ડમાં કેવી રીતે ધમાકેદાર એન્ટ્રી કરી શકાય છે. આ સ્લાઇડ છે ને, એ બધી જ જૂની માન્યતાઓને ખોટી સાબિત કરે છે. કોણ કહે છે કે આર્ટ્સના વિદ્યાર્થીઓ ટેકનોલોજી કે બિઝનેસમાં નથી જ જઈ શકતા? અરે, BBA કરીને મેનેજમેન્ટમાં માસ્ટરી મેળવી શકાય. BCA કરીને ITની દુનિયામાં પગ મૂકી શકાય. કાયદાના ક્ષેત્રમાં જવું હોય તો 5 વર્ષનો ઇન્ટિગ્રેટેડ LLB કોર્સ છે. અને હોટેલ ઇન્ડસ્ટ્રીમાં નામ કમાવવું હોય તો BHM જેવા દરવાજા તો હંમેશા ખુલ્લા જ છે. સારું, હવે વાત કરીએ એવા ફિલ્ડ્સની જે અત્યારે ટ્રેન્ડિંગમાં છે, જેની આવનારા સમયમાં ડિમાન્ડ ખૂબ જ વધવાની છે અને ખાસ કરીને આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે તો આ એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. આજકાલનો જમાનો ડિજિટલ છે, રાઈટ? તો આર્ટ્સના વિદ્યાર્થીઓની જે કોમ્યુનિકેશન સ્કિલ હોય છે ને, એ જ તેમને જર્નલિઝમ અને માસ કમ્યુનિકેશનમાં સફળ બનાવે છે. એમની ક્રિએટિવિટી એમને ફેશન અને ઇન્ટિરિયર ડિઝાઇનિંગમાં ટોચ પર લઈ જાય છે. અને ડિજિટલ માર્કેટિંગમાં પણ એમની આ જ સ્કિલ્સ કામ આવે છે. અને હા, ઇવેન્ટ મેનેજમેન્ટ એમના માટે તો જાણે આ ફિલ્ડ બન્યું જ હોય. તો આ તો થઈ નવા અને ચમકદાર ક્ષેત્રોની વાત, પણ એનો મતલબ એ નથી કે આપણે પરંપરાગત ક્ષેત્રોને ભૂલી જઈએ. શિક્ષણ અને સરકારી સેવાઓ આ એવા ક્ષેત્રો છે જેનું મહત્વ અને પ્રતિષ્ઠા હંમેશા રહેવાના છે. ચાલો, એના પર પણ એક નજર કરી લઈએ. જો ટીચિંગ લાઇનમાં જવું હોય તો પ્રાથમિક શાળાના શિક્ષક બનવા માટે DLED એટલે કે PTC એ પહેલું અને મજબૂત પગથિયું છે. પણ જેમને દેશ સેવામાં જોડાવું છે, ગવર્મેન્ટ જોબ કરવી છે, એમના માટે 12મા ધોરણ પછી તરત જ GPSC, UPSC કે પછી બેન્કિંગ અને રેલવેની તૈયારી શરૂ કરી દેવી એ એક ગેમ ચેન્જિંગ નિર્ણય સાબિત થઈ શકે છે. રસ્તો ભલે લાંબો હોય, પણ મંઝિલ ખૂબ જ ગૌરવ અપાવનારી છે. સારું, તો અત્યાર સુધીમાં આપણે કેટલા બધા વિકલ્પો જોયા, જાણે એક મોટો દરિયો જ છે. પણ હવે સવાલ એ છે કે આ દરિયામાં આપણે આપણી નાવ કઈ દિશામાં લઈ જવી? તો આ છેલ્લા સેક્શનમાં આપણે એ જ શીખીશું કે સ્માર્ટ પ્લાનિંગ કરીને પોતાની કારકિર્દીનો એક પરફેક્ટ રોડમેપ કેવી રીતે તૈયાર કરવો. આ ટેબલ જુઓ, આનાથી નિર્ણય લેવાનું કેટલું સહેલું થઈ જાય છે. એક જ નજરમાં બધો આઈડિયા આવી જાય. કયા કોર્સમાં કેટલો સમય લાગશે, જેમ કે કાયદા માટે 5 વર્ષ આપવા છે કે પછી 3 વર્ષમાં મેનેજમેન્ટમાં એન્ટ્રી કરવી છે. આ ટેબલ એકદમ ક્લિયર પિક્ચર આપવામાં મદદ કરશે. અને હવે આવે છે
એક માસ્ટર ટીપ. જે લોકોનું સપનું સરકારી નોકરી, ખાસ કરીને યુપીએસસી કે જીપીએસસી જેવી પરીક્ષાઓ પાસ કરવાનું છે, એમના માટે બીએ સાથે તૈયારી શરૂ કરવી સૌથી વધુ ફાયદાકારક છે. કેમ? કારણ કે બીએનો જે સિલેબસ છે ને, એ આ પરીક્ષાઓના સિલેબસ સાથે ઘણો બધું મળતો આવે છે. આનાથી તૈયારીમાં બીજાઓ કરતાં એક ડગલું આગળ રહેવાય છે. તો આ ખાલી ડિગ્રી નથી, પણ સપનું પૂરું કરવાની એક સ્ટ્રેટેજી છે. તો આટલા બધા રસ્તાઓ જોયા પછી હવે સમય છે પોતાની જાતને એક સવાલ પૂછવાનો. મારો રસ શેમાં છે? મારી આવડત શું છે? આ બધામાંથી એવો કયો રસ્તો છે જે મને મારા સપના સુધી લઈ જશે? યાદ રાખો, નિર્ણય આપણો જ છે તો ભવિષ્ય પણ આપણું જ બનશે. આ સવાલોના જવાબ શોધજો, કારણ કે સાચી સફરની શરૂઆત ત્યાંથી જ થશે. વિચારતા રહેજો.